અરવલ્લી માલપુરના પરસોડા ગામે શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરાયું। અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના પરસોડા ગામે જય માં ખોડલ સેવા ટ્રસ્ટ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે। પરસોડા ગામ આશરે 2200 જેટલા વસ્તી ધરાવતું ગામ છે, જ્યાં આશરે 800 વર્ષથી પણ વધુ પ્રાચીન અને પૌરાણિક મહિમાવાળું માં ખોડલમાનું મંદિર આવેલું છે। આ ઐતિહાસિક મંદિરના વિકાસ તેમજ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓના હેતુસર જય માં ખોડલ સેવા ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી છે। ટ્રસ્ટના અન્ય કાર્યોના ઉદ્ઘાટન નિમિત્તે તારીખ 20/1/2026 થી 26/1/2026 દરમિયાન શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે। શ્રીમદ ભાગવત સપ્તાહ દરમિયાન રોજ કથા, ભજન તથા ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। આજે ત્રીજા દિવસે પણ ભાવિ ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કથાનો લાભ લીધો હતો। આ આયોજનમાં સહકાર આપનાર તમામ દાતાશ્રીઓ તથા ગ્રામજનોનો જય માં ખોડલ સેવા ટ્રસ્ટના પ્રમુખ અને કાર્યકર્તાઓ દ્વારા હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે। તેમજ વધુમાં વધુ ભાવિક ભક્તોને આ ધાર્મિક આયોજનનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। જોતા રહો અજય એ ભાટિયા સાથે ભાટિયા 15 ન્યૂઝ, અરવલ્લી, મોડાસા। હું ઈશ્વર પટેલ, જય માં ખોડલ સેવા ટ્રસ્ટ પરસોડાનો પ્રમુખ છું। આ ટ્રસ્ટની સ્થાપના 6/8/2023 ના રોજ કરવામાં આવેલ। એના આશયો ગામની અંદર સેવા કરવાના હતા, જેની અંદર અમે પેલું આ બનાવ્યું છે અને ત્યાર પછી અન્નક્ષેત્ર ચાલુ કરવા જઈ રહ્યા છે। અન્નક્ષેત્રના લાભાર્થે અમે એક કથાનું આયોજન કર્યું છે, જે કથાની અંદર વક્તા તરીકે પ્રદીપભાઈ શાસ્ત્રીજી અત્યારે કથાનો 3જો દિવસ ચાલી રહ્યો છે। કથાની અંદર અમે ગામ લોકોને જેને જરૂરિયાત છે તેને ટિફિન આપવા માટે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। આ રીતે અમે અમારું કથાનું સમાપન હજુ 4 દિવસ પછી કરવાના છીએ અને ઘણા બધા નવા કામો આ સંસ્થા દ્વારા થવાના છે। ઓકે, હું રમેશ પટેલ, પરસોડાનો વતની છું। આ ખોડલ ટ્રસ્ટમાં ઈશ્વરભાઈ એ પ્રમુખ છે અને એમણે ઘણો એવું સારું બલિદાન આપ્યું છે અને આમાં દાતાઓમાં ઈશ્વરભાઈ ખાતુભાઈ પટેલ 3 લાખ રૂપિયા, નરેન્દ્રભાઈ મણિભાઈ પટેલ 3 લાખ રૂપિયા, પ્રતિકભાઈ રજનીભાઈ પટેલ 3 લાખ રૂપિયા, એમ એવું સારું એવું યોગદાન આપેલું છે। આ ટ્રસ્ટને થોડું આગળ લઈ જવામાં એમનો મહત્વનો ફાળો છે અને આજે જે કથાનું આયોજન કર્યું છે ઈશ્વરભાઈએ, એ પણ એક સરસ 26 તારીખ સુધીનું આયોજન સારી એવી જમણવાર સાથે ગોઠવેલ છે।